નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। આગામી દિવાળીના પવિત્ર તહેવારોની ઉજવણી માટે સમગ્ર કચ્છમાં તહેવારોની ઉજવણીમાં એક સૂત્રતા જળવાઈ રહે તે માટે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કચ્છ જિલ્લા કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળ દ્વારા જાહેર થયેલ યાદી મુજબ તહેવારો ઉજવવા સમસ્ત હિન્દુ સનાતન સમાજને અપીલ કરાઈ। શાસ્ત્રી દીપેશ એમ જોશી પ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ પશ્ચિમ કચ્છ સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા। રામ હર મહાદેવ। કચ્છમાં રહેતા તમામ સનાતનીઓને દીપાવલીના પાવન પર્વની અગ્રિમ શુભેચ્છાઓ સહ સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ કચ્છ જિલ્લા કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળ દ્વારા આગામી જે તહેવારો આપણા આવી રહ્યા છે મહાપર્વ દિવાળીના ધનત્રયોદશી, કાળી ચૌદશ, દિવાળી અને નૂતન વર્ષ, તો એના તમામ શાસ્ત્ર શુદ્ધ મુહૂર્તો અમારા કચ્છ જિલ્લા કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળના વિદ્વાન ભૂદેવોએ પંચાંગની દૃષ્ટિએ શુદ્ધ દિવસો, કયો તહેવાર, કઈ પૂજા કયા દિવસે કરવી એની વિગતવાર નોંધ પ્રસિદ્ધ કરેલી છે। તો આપણે સમગ્ર કચ્છવાસીઓ એ મુજબ શાસ્ત્ર શુદ્ધ મુહૂર્તોમાં આ દીપાવલીના પાવન પર્વની ઉજવણી કરીએ। ખાસ કરીને જે દિવાળીનો દિવસ છે તો એમાં વચ્ચે કોઈ ધોકો કે પડતર દિવસ આવતા નથી। ચોપડા પૂજન માટે 2 દિવસની શુદ્ધિ આપણે મળી રહી છે, જેમાં 20 તારીખના પણ આપણે ચોપડા પૂજન કરી શકશું અને 21ના પણ આપણે ચોપડા પૂજન કરી શકશું। તો એની સર્વે એ ખાસ નોંધ લેવી અને 22 તારીખે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરી અને આપણા વ્યવસાયના મુહૂર્તો આદિ કરશું। તો સર્વે કચ્છવાસીઓને ફરી ફરીને નમ્ર અરજ છે કે આપણે સૌ આ પ્રમાણે સમગ્ર કચ્છમાં એક સૂત્રતા પૂર્વક આ તહેવારોની ઉજવણી થાય માટે કચ્છ જિલ્લા કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળ દ્વારા પ્રસિદ્ધ થયેલી યાદી મુજબ આપણે બધા તહેવારો ઉજવીએ। આની સાથે એની પોસ્ટ પણ આપણે મૂકી છે કયા દિવસે કયો તહેવાર થઈ રહ્યો છે। તો ફરીથી સૌને દીપાવલીના પાવન પર્વની અગ્રિમ શુભેચ્છાઓ સહ જય પરશુરામ, જય શ્રી રામ।